હેલો મિત્રો, શું તમે પણ દાલ બાટી ખાવાના શોખીન છો? તો આજનો વિડીયો ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ. હા મિત્રો, ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ માધવ હોટલ, જ્યાં આપને ગુજરાતી, કાઠિયાવાડી તેમજ દાલ બાટીનો ખજાનો મળશે. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ માધવ હોટલ ચોટીલાવાળાને ત્યાં, ને અહીંયા આગળ આપણે મુલાકાત કરશું તેમના ઓનર સાથેની અને વાતચીત કરશું. તો આજે આપણે માધવ હોટલના જે માલિક છે એમની સાથે મુલાકાત કરશું કે જેમની દાલ બાટી દરેક જગ્યાએ શેકેલી હોય છે, તો જ્યારે તેમની અલગ તરેલી બાટી કેવી રીતે અલગ હોય છે તો આપણે એમના ઓનર સાથે વાત કરશું. દાલ બાટી હોય છે લગભગ શેકેલી હોય છે, તો તમારી આ અલગ દાલ બાટીનું કારણ શું છે? શેકેલીનો આમાં સ્વાદમાં ખાતરી એમની છે. તમારી આ દાલ બાટી જે રાજસ્થાની જે કહેવાય તો એ કઈ ટાઈપનો છે? દેશી ટાઈપ. બીજું આપણી અહીંયા શું શું મળતું હોય છે? દાલ બાટી આપણે ફિક્સ અનલિમિટેડ હોય છે કે 120 રૂપિયામાં અનલિમિટેડ? 120 રૂપિયાની દાલ બાટી સાથે સલાડ પણ આપ જોઈ શકો છો કેવું ભરચક છે, અને દાલ બાટી પણ એકદમ ગરમા ગરમ લાઈવ આપ જોઈ શકો છો, લાઈવ તળીને આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે પણ આ દાલ બાટીનો સ્વાદ માણવા બેસી જઈએ. ખરેખર મિત્રો, ખૂબ જ સ્વાદિષ્ટ દાલ બાટી બનાવવામાં આવે છે. તમે પણ આવો અને અહીંયા આગળ એકવાર ચોક્કસ મુલાકાત લેશો. અને આપણે અહીંયા બેઠેલા બીજા મિત્રોની પણ આપણે મુલાકાત લેશું અને તેમને પૂછશું કે શું નામ આપનું ભાઈ? સ્નેહભાઈ, તમને આજે કેવું લાગ્યું અહીંયા દાલ બાટી ખાવા આવ્યા તો? આપણે મુલાકાત કરશે બીજા વેજીચરની જે અહીંયા સ્પેશિયલ જમવા આવ્યા છે. શું નામ આપનું ભાઈ? આપ ક્યાંથી આવો છો? શું વાત છે, ધાંગધ્રાથી કેટલું કિલોમીટર થાય અંતર? અચ્છા, કેવું લાગે છે અહીંયાનું જમવાનું? મજા આવી જમવાની. ચલો, થેન્ક યુ.